MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ સનસની મચી ગઈ. અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. તપાસ એજન્સીઓમાં દોડધામ થઈ ગઈ. વિમાનમાં 180 મુસાફરો પણ હતા. તમામના જીવ તાળવે ચોંટી ગયા. અને પછી શું થયું તે જુઓ આ રિપોર્ટ. ફ્લાઇટ નંબર 6E058 અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ. મુસાફરોના જીવ પર સંકટ. અમદાવાદ એરપોર્ટ પર બપોરના સમયે અચાનક જ અફરાતફરી મચી ગઈ. સુરક્ષા એજન્સીઓ થઈ ગઈ સતર્ક. એરપોર્ટ પર ખૂબ જ ટેન્શનની સ્થિતિ હતી. બોમ્બની ધમકીથી ખળભળાટ. ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. મદીનાથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઇટ. અમદાવાદમાં થયું ઇમરજન્સી લેન્ડિંગ. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઇન્ટરનેશનલ ફ્લાઇટનું અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ઈમેલ દ્વારા ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ. મળતી પ્રાથમિક માહિતી મુજબ મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો. આ ગંભીર ધમકીને પગલે ફ્લાઇટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી. અચાનક થયેલા લેન્ડિંગ અને બોમ્બની વાત વહેતી થતાં વિમાનમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાયો. જોકે એરપોર્ટ પર લેન્ડિંગ થતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, CISF, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી. મુસાફરો અને તેમના સામાનનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું. આ ધમકી માત્ર અફવા છે કે ગંભીર કાવતરું તે અંગે તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ. એક મદીના ટુ હૈદરાબાદની ઇન્ડિગોની ફ્લાઇટની એમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ ઉપર કરવામાં આવી છે. એનું કારણ એવું છે કે હૈદરાબાદ એરપોર્ટ ઉપર એક ઈમેલ મળ્યું, ધમકીવાળું ઈમેલ, જેમાં આ ફ્લાઇટ જ્યારે લેન્ડ થશે એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી. જેના કારણે એક એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બધા પેસેન્જર્સની ડીબોર્ડિંગ અને ચેકિંગ અને પ્લેનની ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર પ્રકરણમાં હૈદરાબાદ એરપોર્ટ દ્વારા તપાસ હાથ ધરી છે. પોલીસને જાણ થતાં પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી. અત્યારે તમામ મુસાફરોનું બોર્ડિંગ કરાવીને એરપોર્ટમાં લાવવામાં આવ્યા. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી આ ફ્લાઇટમાં 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા, જે તમામની સઘન તપાસ કરવામાં આવી. અંદાજિત 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર વિમાનનું સફળ લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને ત્યારબાદ અમદાવાદ પોલીસ, BDDS, ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. મહત્વનું છે કે ધમકી મળવા મામલે હૈદરાબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ તેનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું કે જ્યાં અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થતાની સાથે જ જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક થઈ હતી. સમગ્ર મામલે CISF અને સ્થાનિક પોલીસ ઉપરાંત BDDS અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર લગભગ 180 જેટલા મુસાફરો, 6 ક્રૂ મેમ્બરને ડીબોર્ડ કર્યા બાદ તમામનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું. તમામના
સામાનની ચકાસણી છે તે કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતી તપાસમાં કંઈ પણ શંકાસ્પદ પોલીસને જણાયું ન હતું. જ્યારે અમદાવાદ પોલીસના ડીસીપી ઝોન 4 અતુલ બંસલના કહેવા મુજબ તમામ ચેકિંગ છે તે લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આજ સમગ્ર મામલે હૈદરાબાદ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. રાહતની વાત એ છે કે વિમાનમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી, પરંતુ હવે તપાસનો વિષય એ છે કે કોણે આપી હતી બોમ્બની ધમકી. અમદાવાદથી રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH